અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસની છેલ્લા 15 દિવસથી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે। આ ડ્રાઈવમાં પોલીસે કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનોને ડિટેઇન કર્યા સહિતની તમામ કાર્યવાહી કરાઈ છે। આ ઝુંબેશમાં અમદાવાદ શહેરમાં નંબર પ્લેટ વગરના 4500 વાહનો સામે કાર્યવાહી કરીને 14.77 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે। તો કાળા કાચવાળી ગાડીઓના અંદાજે રૂપિયા 2000 કેસ નોંધીને રૂપિયા 9 લાખ જેટલો દંડ ફટકારાયો છે। વધુમાં 250 કરતાં વધુ વાહનો સામે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી તે અંતર્ગત ડિટેઇન કરવામાં આવ્યા છે વાહનો। 17મી સપ્ટેમ્બર સુધી યોજાયેલી આ ડ્રાઈવ હજુ પણ 3 દિવસ ચાલુ રાખવામાં આવશે। નંબર પ્લેટ વગરના વાહનોમાં 4500થી વધુ કેસો કરવામાં આવે છે અને એમની રકમ જોવા જઈએ તો 14,77,000 જેવી રકમનો દંડ કરવામાં આવે છે। એવી રીતે જ કાળા કાચવાળી ગાડીઓ પણ 2000 જેટલી ગાડીઓમાં કેસો કરેલ છે અને 9,60,000 જેવો એનો દંડ વસૂલ કરવામાં આવે છે અને 250થી વધારે વાહનો પણ ડિટેન કરવામાં આવે છે અને કન્ટિન્યુઅસ આ પ્રોસેસ ચાલુ છે। આજે એની જે તારીખ છે એ પૂરી થાય છે, પરંતુ વધુ 3 દિવસની ડ્રાઈવ અમે કન્ટિન્યુઅસ ચાલુ રાખી છે।